આજે આપણે ભગવદ્ ગીતાની શરૂઆતની જ એક એવી ક્ષણની વાત કરવાના છીએ જે બધું બદલી નાખે છે. કુરુક્ષેત્રના મેદાનમાં જ્યાં દુર્યોધનના મનમાં એક શંકા જન્મે છે. તો ચાલો સૌથી પહેલાં એ જગ્યાને સમજીએ જ્યાં આ બધું થઈ રહ્યું છે. જો આ કોઈ સાધારણ યુદ્ધભૂમિ નથી. આ છે કુરુક્ષેત્ર, એકદમ પવિત્ર ધરતી જ્યાં બે વિશાળ સેનાઓ સામસામે આવીને ઊભી છે. જરા વિચાર કરો કે ત્યાં કેવો માહોલ હશે. ચારે બાજુ તણાવ, બંને સેનાઓ લડવા માટે એકદમ તૈયાર. આમ જુઓ તો ચારે બાજુ એકદમ શાંતિ છે, પણ આ તોફાન પહેલાંની શાંતિ છે, ખબર છે ને? અને પછી એ શાંતિ તૂટે છે. ઢોલ અને નગારાના અવાજથી, શંખનાદથી આખું આકાશ ગુંજી ઉઠે છે. આ ખાલી યુદ્ધની જાહેરાત નથી હો, આ તો એક સંકેત છે કે કંઈક બહુ મોટું, બહુ ભવ્ય થવા જઈ રહ્યું છે. સારું, તો આ તો થઈ વાતાવરણની વાત. પણ હવે જરા સેનાઓ પર નજર કરીએ, કારણ કે અહીં એક બહુ મોટો તફાવત જોવા મળે છે, જે આખી વાતને રસપ્રદ બનાવે છે. તમે જુઓ, એક બાજુ છે પાંડવોની સેના, એકદમ શિસ્તમાં, શાંત અને આત્મવિશ્વાસથી ભરપૂર. અને બીજી બાજુ છે કૌરવોનો રાજા, જેનું મન અંદરથી અશાંત છે, ગભરાયેલું છે. તો ચાલો હવે બહારથી જે દેખાય છે એ છોડીને રાજા દુર્યોધનના મનની અંદર શું ચાલી રહ્યું છે એ જોઈએ, કારણ કે આખી વાર્તાનો અસલી સંઘર્ષ તો ત્યાં જ શરૂ થાય છે. પણ સવાલ એ છે કે આટલી મોટી સેના, આટલી બધી શક્તિ હોવા છતાં રાજા દુર્યોધનને ડર કેમ લાગે છે? આ જે સવાલ છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે સાચી તાકાત કોને કહેવાય અને દેખાડાની તાકાત શું છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. જોઈએ કે ખુદ ગીતા આનો જવાબ કેવી રીતે આપે છે. દુર્યોધનના મનમાં આ ડર આવ્યો ક્યાંથી? આ રહ્યો એ શ્લોક, ભગવદ્ ગીતાનો મૂળ સંસ્કૃત શ્લોક, જે બરાબર એ જ ક્ષણને પકડે છે. અહીંથી જ બધું બદલાવાનું શરૂ થાય છે. આ શ્લોકમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે રાજન, પાંડવોની સેનાને આ રીતે વ્યૂહરચનામાં ગોઠવાયેલી જોઈને રાજા દુર્યોધન પોતાના આચાર્ય પાસે ગયા અને આમ બોલ્યા. એટલે કે પાંડવોની સેનાની શિસ્ત અને વ્યવસ્થા જોઈને જ દુર્યોધનનું મન ડગી ગયું. પણ દુર્યોધન કેમ ડરી ગયો? આ સમજવા માટે આપણે એક શબ્દને બરાબર સમજવો પડશે. અને એ શબ્દ છે ધર્મ. ધર્મ એટલે શું? ધર્મ એટલે માત્ર પૂજાપાઠ નહીં. ધર્મ એટલે સાચો રસ્તો, કર્તવ્ય, ન્યાય, આચરણનો સાચો માર્ગ. અને મુદ્દાની વાત એ છે કે દુર્યોધનના મનમાં ક્યાંક ને ક્યાંક એ વાત હતી કે પાંડવો ધર્મના પક્ષે છે, અને જ્યાં ધર્મ હોય ત્યાં જ અસલી તાકાત હોય છે. એને ખબર હતી કે એની સેના ભલે મોટી હોય, પણ ધર્મની શક્તિ આગળ એ કશું જ નથી. તો આ તો થઈ યુદ્ધના મેદાનની વાત. પણ ચાલો હવે આ વાતને આપણા જીવન સાથે જોડીને જોઈએ, કારણ કે આ હજારો વર્ષ જૂની વાત આજે પણ એટલી જ સાચી છે. એટલે જ કહેવાયું છે કે ભગવદ્ ગીતા એ ખાલી શ્લોકોનો સંગ્રહ નથી, એ તો જીવનનો અરીસો છે. એમાં આપણને આપણી પોતાની મુશ્કેલીઓ અને આપણા સંઘર્ષોનું પ્રતિબિંબ દેખાય છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આપણા જીવનમાં સાચી શક્તિનો સ્ત્રોત શું છે? શું એ સત્તા છે, પૈસા છે, કે પછી ધર્મ અને સચ્ચાઈના રસ્તે ચાલવું એ જ અસલી તાકાત છે? આ વિચાર સાથે જ આપણે અહીં વિરામ લઈએ. જય શ્રી કૃષ્ણ.